સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 126. મહાકાલી દેવી, પુષ્કરાવર્તકા નદી, કંકાલ ભૈરવ તથા ચિત્રાદિત્યનો મહિમા. મહાદેવજી કહે છે કે ત્યાં જ પાતાળના બોગદાથી યુક્ત એક મહાપીઠ છે જ્યાં મહાકાલી દેવી નિવાસ કરે છે. તેઓ સર્વ દુઃખોની શાંતિ તથા શત્રુઓનો વિનાશ કરનારા છે. કૃષ્ણ પક્ષની અષ્ટમીએ અડધી રાત્રે ગંધ, પુષ્પ વગેરે ઉપચારોથી વિધિપૂર્વક પૂજા કરવાથી તેઓ સમસ્ત દુઃખોનું નિવારણ કરે છે. જે સ્ત્રી શુદ્ધ ચિત્ત થઈને 1 વર્ષ સુધી પ્રત્યેક શુક્લ પક્ષની તૃતીયા વિધિપૂર્વક દેવીની પૂજા કરે છે તે 7 જન્મો સુધી ક્ષુધા, દુર્ભાગ્ય અને દીનતાનું કષ્ટ ભોગવતી નથી. બ્રહ્મકુંડથી ઉત્તર તરફ થોડે દૂર પુષ્કરાવર્તક નદી છે. પૂર્વકાળમાં જ્યારે મહાત્મા સોમે યજ્ઞ પ્રારંભ કર્યો તે સમયે તેમના નિમંત્રણથી સોમનાથની પ્રતિષ્ઠા કરાવવા બધા દેવતાઓ સાથે બ્રહ્માજી પણ પ્રભાસક્ષેત્રમાં આવ્યા અને આ પ્રમાણે બોલ્યા: હું જ્યાં સુધી અહીં રહું ત્યાં સુધી ત્રિપુરસ્કર તીર્થમાં મારે 3 કાળની સંધ્યા કરવી જોઈએ. આ જ સમય જ્યારે લગ્નકાળ ઉપસ્થિત થયો ત્યારે વેદાંતિક બ્રાહ્મણોએ કહ્યું કે આજ પ્રતિષ્ઠા માટે ઉત્તમ સમય છે. તે સમયે બ્રહ્માજીને પુષ્કર તીર્થ તરફ પ્રસ્થાન કરતા જોઈને નિશાનાથ ચંદ્રમાએ કહ્યું કે ભગવાન જ્યોતિષીઓએ પ્રતિષ્ઠા માટે આ શુભ સમય કહ્યો છે. આ મુહૂર્ત ચાલ્યું ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારે બ્રહ્માજીએ મનમાં પુષ્કર તીર્થોનું ચિંતન કર્યું. તેમના દ્વારા સ્મરણ કરતા તેઓ 3 નદી તટે પ્રગટ થયા. તે સમયે નદીમાં જ્યેષ્ઠ, મધ્ય અને કનિષ્ઠ 3 ભ્રમરો ઉપસી આવી. તે 3 આવર્તોને જોઈને લોકપિતામહ બ્રહ્માજીએ કહ્યું કે આજથી આ સુંદર નદી પુષ્કરાવર્તકા નામે પ્રસિદ્ધ થશે. જે મનુષ્ય આમાં સ્નાન કરી ભક્તિપૂર્વક પિતરોનું તર્પણ કરશે તેને 3 પુષ્કરોમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થશે. જે મનુષ્ય શ્રાવણ સુદ ત્રીજના દિવસે તેમાં પિતરોનું તર્પણ કરે છે તેના પિતૃઓ 10,000 વર્ષ સુધી તૃપ્ત રહે છે. જ્યાં કંકાલ ભૈરવ નામના ક્ષેત્રપાલ છે તેમને તે ક્ષેત્રની રક્ષા માટે ભૈરવજી નિયુક્ત કર્યા છે. જે શ્રાવણ સુદ 5મ તથા આસો સુદ 8મના દિવસે કંકાલ ભૈરવજીનું ભક્તિપૂર્વક પૂજન કરે છે તે મહાત્માના તે ક્ષેત્રમાં નિવાસ માટે તેઓ બધા વિઘ્નોનું નિવારણ કરે છે અને તેની પુત્રની જેમ રક્ષા કરે છે. તે સ્થાનના દક્ષિણ ભાગમાં બ્રહ્મકુંડની પાસે દરિદ્રતાનો નાશ કરનારા ચિત્રાદિત્ય બિરાજમાન છે. પ્રાચીન કાળમાં પૃથ્વી પર મિત્ર નામના એક ધર્માત્મા કાયસ્થ રહેતા હતા જે સદા સર્વદા પ્રાણીઓના હિતમાં તત્પર રહેતા હતા. તેમના 2 સંતાન હતા, એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ ચિત્ર અને કન્યાનું નામ ચિત્રા હતું. ચિત્રા બહુ સુશીલ અને સુંદર હતી. આ બંને બાળકો પછી તેમના પિતા મિત્રનું મૃત્યુ થઈ ગયું. મિત્રની પત્નીએ પતિ સાથે ચિત્તામાં પ્રવેશ કર્યો. ત્યાર પછી આ બંને અનાથ બાળકોનું ઋષિઓએ પાલન કર્યું. તે બંને વનમાં જ મોટા થયા અને બચપણથી જ વ્રતપરાયણ રહ્યા. એકવાર પ્રભાસક્ષેત્રમાં આવીને તે બંને મહાદેવ સૂર્યની સ્થાપના કરી અને તે બંને બહુ ભારે તપસ્યામાં સંલગ્ન થઈ ગયા. ધર્માત્મા ચિત્રે ધૂપ, માળા, ચંદન વગેરે ઉપચારોથી સૂર્યદેવનું પૂજન કર્યું અને વશિષ્ઠજી દ્વારા સૂચવેલા 68 નામો દ્વારા તેમનું સ્તવન કર્યું. ચિત્ર બોલ્યા કે જે આદિદેવ જગન્નાથ, પાપનાશક તથા રોગ નિવારણ કરનારા છે તે આકાશના સ્વામી ભગવાન ભાસ્કરને હું મસ્તક નમાવી પ્રણામ કરીને તેમની સ્તુતિ કરું છું. તેમના હજારો નેત્ર, હજારો કિરણો તથા હજારો કિરણમય આયુધો છે અને ગુહ્ય નામો દ્વારા તેમનું સ્તવન કરવામાં આવે છે. તે પ્રાતઃકાળ ગંગાસાગર સંગમ પર નિવાસ કરનારા મુંડીર સ્વામીને હું નમસ્કાર કરું છું. મધ્યાહન કાળમાં યમુના તટવર્તી ભગવાન કાલપ્રિયને અને સૂર્યાસ્ત સમય ચંદ્રભાગા નદીના તટ પર વિરાજમાન શ્રી મૂળ સ્થાનને હું પ્રણામ કરું છું જ્યાં ઉપવાસ કરીને શ્રી સાંબજીને સ્વતઃ સિદ્ધિ પ્રાપ્ત છે. કાશીમાં લોહિતાક્ષ, ગોભીલાક્ષમાં બૃહન્મુખ, પ્રયાગમાં પ્રતિષ્ઠાન, મહાદ્યુતિમાં વૃદ્ધાદિત્ય, કોટ્યાક્ષમાં દ્વાદશાદિત્ય, ચતુર્ઘટમાં ગંગાદિત્ય, નૈમિષારણ્યમાં ગોલસ્થ, ભદ્રપુટમાં ભદ્ર, જયામાં વિજયાદિત્ય, પ્રભાસમાં સ્વર્ણ, વેતસ, કુરુક્ષેત્રમાં સામંત, ઇલાવૃતમાં ત્રિમંત્ર, મહેન્દ્રમાં ક્રમણાદિત્ય, હિરણ્યમાં સિદ્ધેશ્વર, કૌશાંબીમાં પદ્મબોધ, બ્રહ્મબાહુમાં દિવાકર, કેદારમાં ચંડકાદિત્ય, નિત્યમાં તિમિરાપહ, ગંગા માર્ગમાં હરદ્વાર, ભૂપ્રદીપમાં આદિત્ય, સરસ્વતી તટ પર હંસ, પૃથુદકમાં વિશ્વામિત્ર, ઉજ્જૈનીમાં નરદ્વીપ, સિદ્ધાપુરીમાં અમિત, ધ્રુતિ, કુંતીકુમારમાં સૂર્ય, પંચનદીમાં વિભાવસુ, મથુરામાં વિમલાદિત્ય, સંગનિકમાં સગ્નાદિત્ય, શ્રીકંઠમાં માર્તંડ, દક્ષાવર્ણમાં દંડક, ગોધનમાં ગોપતિ, મરુસ્થળમાં કર્ણદેવ, દેવપુરમાં પુષ્પ, લોહિતમાં કેશવાદિત્ય, વેદિશમાં શાર્દુલ, શોણમાં અરુણવાસી, વાર્ધમાનમાં સાંબાદિત્ય, કામરૂપમાં શુંભંકર, કાન્યકુબ્જમાં મિહિર, પુણ્યવર્ધનમાં મંદાર, ગાંધારમાં ક્ષોભાણાદિત્ય, લંકામાં અમરદ્યુતિ, ચંપકામાં કર્ણાદિત્ય, પ્રબોધમાં શુભરદર્શી, દ્વારવતીમાં પાર્વત્ય, હિમવંતમાં હિમપભ, લોહિતહીમાં મહાતેજ, અમલાંગમાં ધુર્જટી, રોહિકરમાં કુમાર, પદ્મમાં પદ્મસંભવ, લાટામાં ધર્માદિત્ય, અંબુરમાં સ્થવિર, કૌવીરમાં સુખપ્રદ, કૌશલમાં ગોપતિ, કોંકણમાં પદ્મદેવ, વિંધ્ય પર્વત પર તાપન, કાશ્મીરમાં ત્વષ્ટા, ચરિત્રમાં રત્નસંભવ, પુષ્કરમાં હેમગર્ભ, ગભસ્તિકમાં સૂર્ય, પ્રકાશમાં મુજાલ, તીર્થ
તિખાથા ગ્રામમાં પ્રભાકર, કાંપિલ્યમાં ઇલકાદિત્ય, ધન્યકમાં ધન્યવાસી, નર્મદા તટ પર અનલ તથા સર્વત્ર ગગનાધીપ નામે પ્રસિદ્ધ સૂર્યદેવને હું નમસ્કાર કરું છું. એ ભગવાન ભાસ્કરના 68 નામ છે. જે મનુષ્ય દરરોજ પ્રાતઃકાળે પવિત્ર થઈને ભક્તિભાવથી આ નામો વાંચે કે સાંભળે છે તે તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર મહાદેવજી કહે છે કે શુદ્ધ ચિત્તવાળા ચિત્રની સ્તુતિથી ભગવાન સૂર્યદેવ પ્રસન્ન થઈને કહ્યું કે વત્સ, તમારું કલ્યાણ થાવ, તમે કોઈ વરદાન માગો. ચિત્રે કહ્યું કે ઉષ્ણ રસમે સર્વે કાર્યોમાં મારી રુચિ રહે, મને કુશળતા પ્રાપ્ત થાય. એવા વસ્તુ કહી ભગવાન સૂર્ય તેમની ઈચ્છાનું અનુમોદન કર્યું. ત્યારથી ચિત્ર સર્વ રીતે કુશળ થઈ ગયા. ધર્મરાજે જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે વિચાર્યું કે જો આ મારો લેખક થઈ જાય તો બહુ સારું. એક દિવસ ચિત્ર ક્ષાર સમુદ્રમાં અગ્નિતીર્થમાં સ્નાન કરવા ગયા. તેમાં પ્રવેશ કરતાં જ યમદૂત તેમને શરીર સાથે ઉપાડીને યમપુરી લઈ ગયા. ત્યાં તેઓ ચિત્રગુપ્ત નામે પ્રસિદ્ધ થયા. ચિત્રગુપ્તજી સંપૂર્ણ વિશ્વના શુભાશુભ ચરિત્રોને લખતા રહે છે. તેથી તેમના દ્વારા સ્થાપિત સૂર્યદેવનું નામ ચિત્રાદિત્ય છે. જે મનુષ્ય 7મે ઉપવાસ કરીને તેમની પૂજા કરે છે તેને 7 જન્મો સુધી દરિદ્રતા અને દુઃખોની પ્રાપ્તિ થતી નથી. ત્યાર પછી આવે છે લોમેશેશ્વર, ચિત્રપદા નદી, રૂપકુંડ, રત્નેશ્વર તથા વેંકટેશ્વરનું મહાત્મય. મહેશ્વરજી કહે છે કે ત્યાંથી લોમેશ્વરના દર્શન કરવા જવું. તે સ્થાન દુઃખાંધકારણીથી પૂર્વ ભાગમાં 7 ધનુષના અંતરે છે. મહર્ષિ લોમેશ તે લિંગની સ્થાપના કરી. લોમેશ્વરના પ્રસાદથી જ લોમેશજી દીર્ઘાયુ થયા. જે ભક્તિભાવે લોમેશ્વરની પૂજા કરે છે તે દીર્ઘાયુ અને સુખી થાય છે. તેના શરીરમાં રોગ અને ઘાવ થતા નથી. લોમેશ્વરના પશ્ચિમ ભાગમાં 5 ધનુષના અંતરે તૃણવિંદ્રીશ્વર લિંગ પ્રતિષ્ઠિત છે. મુનીશ્વર તૃણવિંદુ 1 મહિને દર્ભના અગ્રભાગથી 1 બિંદુ જળ પીતા હતા અને તપસ્યા કરતા હતા. આ પ્રમાણે અનેક વર્ષો સુધી પ્રભા ક્ષેત્રમાં મારી આરાધના કરીને તેઓ પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ ગયા. ત્યાંથી પરમ ઉત્તમ ચિત્રપદા નદી પાસે જવું. તે બ્રહ્મકુંડ અને ચિત્રાદિત્યના વચ્ચે થઈને રહે છે. જે સમયે યમદૂત ચિત્રને શરીર સાથે ઉપાડી ગયા તે સમયે આ સમાચાર જાણીને તેમની બહેન ચિત્રાને ભારે દુઃખ થયું. ત્યારે તે ચિત્રા નદીના રૂપમાં પરિણીત થઈને પોતાના ભાઈને શોધવા માટે સમુદ્રમાં સમાઈ ગઈ. બ્રાહ્મણોએ તેનું નામ ચિત્રપથા રાખ્યું. જે મનુષ્ય ચિત્રપથામાં સ્નાન કરી ચિત્રાદિત્યના દર્શન કરે છે તે સૂર્યદેવના પરમ ધામમાં જાય છે. કળિયુગમાં ચિત્રપથા નદી અંતર્ધ્યાન થઈ. માત્ર વર્ષાકાળમાં તેના દર્શન થાય છે. ભોજન કરીને કે કર્યા વિના, રાત્રે કે દિવસ, પર્વ હોય કે ન હોય, મનુષ્ય પવિત્ર હોય કે અપવિત્ર, જ્યારે જ્યાં જે અવસ્થામાં ચિત્રપથા નદીના દર્શન કરે છે તે જ તેનો પુણ્યકાળ છે. તેના દર્શન જ પુણ્ય પર્વ છે. કોઈ સમય વિશેષ તેથી મહત્તાનું કારણ થતું નથી. સ્વર્ગવાસી પિતૃઓ તે નદીના દર્શન કરી હર્ષથી ગીત ગાવા અને હસવા લાગે છે. અમારા વંશનો કોઈ અહીં આવીને શ્રાદ્ધ કરશે અને અમને 1 કલ્પ સુધી તૃપ્ત કરી દેશે. આવું જાણીને સર્વ પાપોનો નાશ અને પિતરોની તૃપ્તિ માટે ત્યાં સ્નાન અને શ્રાદ્ધ કરવું જોઈએ. મહાદેવી બ્રહ્મકુંડના ઉત્તર ભાગમાં રૂપકુંડ છે. ત્યાં સ્નાન કરીને મનુષ્ય ચોરીના પાપથી છૂટી જાય છે. તેમાં સ્નાન કરવાના પ્રભાવથી તેના વંશમાં 7 જન્મો સુધી કોઈ ચોર અને ક્રૂર થતો નથી. જે શસ્ત્રથી મરાઈ ગયા હોય અથવા પાપી હોય એવા પૂર્વજોની મુક્તિ માટે ત્યાં શિવરાત્રિએ વિશેષ રૂપે પિંડદાન વગેરે કાર્ય કરવા જોઈએ. ત્યાં ઉત્તમ રત્નેશ્વર લિંગ છે જેની સ્થાપના સાક્ષાત ભગવાન વિષ્ણુએ કરી છે. જે રત્નકુંડોમાં સ્નાન કરી રત્નેશ્વરની પૂજા કરે છે તે 7 જન્મો સુધી લક્ષ્મીવાન, બુદ્ધિમાન તથા ગાય, બળદ વગેરે પશુઓથી સંપન્ન થાય છે. જે શ્રવણ નક્ષત્ર અને દ્વાદશીના યોગમાં વિધિવત ઉપવાસ કરીને ભક્તિપૂર્વક તેમની પૂજા કરે છે તે મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. પાર્વતી, તે સ્થાન મને વિશેષ પ્રિય છે. હું સદા ત્યાં નિવાસ કરું છું અને પ્રલયકાળમાં પણ તેનો ત્યાગ કરતો નથી. તે સુદર્શન નામનું વૈષ્ણવ ક્ષેત્ર છે. તેનો વિસ્તાર બધી બાજુ 36 ધનુષ જેટલો છે. આ સીમાની અંદર જે કોઈ અધમ પ્રાણી પણ કાળવશ મૃત્યુ પામે તો તેને પણ પરમપદની પ્રાપ્તિ થાય છે. જે લોકો ત્યાં ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે સોનાના ગરુડ અને પીતાંબરનું દાન કરે છે તેમને યાત્રાનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. રત્નેશ્વરથી ઉત્તરમાં 3 ધનુષના અંતરે વિદ્યાનંદન ગરુડ દ્વારા સ્થાપિત વેંકટેશ્વર લિંગ છે. જે મનુષ્ય પંચમીના દિવસે ભક્તિપૂર્વક ગરુડેશ્વરની પૂજા કરે છે તેને 7 જન્મ સુધી સર્પજનિત વિષ્ણુ ભય રહેતો નથી. જે વેંકટેશ્વરને પંચામૃતથી સ્નાન કરીને વિધિવત તેનું પૂજન કરે છે તે સ્વર્ગલોકમાં આનંદ ભોગવે છે. રેવંત અને અનંતેશ્વરનો મહિમા, સાવિત્રીની કથા, સાવિત્રી વ્રતનો મહિમા તથા બ્રહ્મા સાવિત્રીના પૂજનનું મહત્વ. મહાદેવજી કહે છે કે મહાદેવી ત્યાર પછી સાવિત્રીથી નૈઋત્ય કોણમાં સ્થિત અશ્વારૂઢ રાજ ભટ્ટારક રેવંતના દર્શન કરવા માટે જવું. તેમના દર્શનથી મનુષ્ય બધી આપત્તિઓથી છૂટી જાય છે. જે રવિવારે સાથે સાતમ હોય તે દિવસે તેમની પૂજા કરે છે તેના વંશમાં કોઈ મનુષ્ય દરિદ્ર થતો નથી. તેથી યત્નપૂર્વક તેમની પૂજા કરવી. તેનાથી દક્ષિણ તરફ અનંત દ્વારા સ્થાપિત અનંતેશ્વર લિંગ છે. તે સ્થાન લક્ષ્મેશ્વરથી પૂર્વ દિશામાં છે. તે સર્વ પાપનું નાશક અને હળાહળ વિષનું વિનાશક છે. સિદ્ધ અને ગંધર્વ જ તેની પૂજા કરે છે. ઉપાસકને મનોવાંછિત
અપેક્ષિત ફળ આપનારું છે. વિશેષ કરી કૃષ્ણ પક્ષની અષ્ટમીએ જે અનંતેશ્વરની પૂજા કરે છે તે ઘોર પાતકોથી મુક્ત થઈ નાગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. પર્વતી મદ્રદેશમાં અશ્વપતિ નામે એક પ્રસિદ્ધ ધર્માત્મા રાજા હતા, જે સર્વ પ્રાણીઓના હિતમાં તત્પર, ક્ષમાવાન, સત્યવાદી અને જીતેન્દ્રિય હતા, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. એકવાર રાજા અશ્વપતિએ પ્રભાસ ક્ષેત્રની યાત્રા કરી. અહીંના તીર્થોમાં ભ્રમણ કરતા રહીને તેઓ સાવિત્રી સ્થળ પર આવ્યા. ત્યાં તેમણે સાવિત્રી વ્રતનું અનુષ્ઠાન કર્યું. તેથી તેમના પર બ્રહ્માજીના પ્રિય પત્ની ભૂર્ભુવા સ્વસ્વરૂપા સાવિત્રી દેવી પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ પ્રગટ થઈને દર્શન આપ્યા. તેમના હાથમાં કમંડળ શોભી રહ્યું હતું અને મુખ તથા નેત્ર પ્રસન્નતાથી ખીલેલા હતા. સાવિત્રી બોલ્યા, રાજન વર માગો. રાજાએ કહ્યું કે દેવી મને સંતાન આપો. સાવિત્રી બોલ્યા, રાજન તમને એક પુત્રી પ્રાપ્ત થશે. આ પ્રમાણે કહીને સાવિત્રી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી થોડા સમય બાદ રાજા અશ્વપતિને ત્યાં એક દિવ્ય રૂપધારિણી કન્યા ઉત્પન્ન થઈ. સાવિત્રીની પૂજાથી સાવિત્રીએ પ્રસન્ન થઈને આ કન્યા આપી હતી. તેથી બ્રાહ્મણોએ એનું નામ સાવિત્રી રાખ્યું. તે રાજકન્યા મૂર્તિમતી લક્ષ્મીજીની જેમ વધવા લાગી. તેને જોઈને લોકો એવું જ કહેતા હતા કે આ કોઈ દેવકન્યા પૃથ્વી પર ઉતરી છે, આવી છે. એક દિવસ તો એ દેવરૂપિણી કન્યાને જોઈને મંત્રીઓ સાથે ચર્ચા કરી. રાજાએ કહ્યું, બેટી, તમારા લગ્નનો સમય થઈ ગયો છે, પરંતુ આજ સુધી તમારું કોઈએ વર્ણન કર્યું નથી. પરંતુ હું વિચાર કરીને જોઉં છું કે તમારે યોગ્ય કોઈ વર દેખાતો નથી. તેથી દેવતાઓ વગેરે દ્વારા નિંદનીય ન થાવ એવો કોઈ પ્રયત્ન કરવો જરૂરી છે. મેં ધર્મશાસ્ત્રમાં એવી વાત સાંભળી છે કે જે કન્યા પિતાના ઘરમાં જ લગ્ન પહેલાં રજસ્વલા થાય તો કન્યાના પિતાને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તેથી હું તમને વૃદ્ધ મંત્રીઓ સાથે તીર્થયાત્રાએ મોકલું છું. તમે સ્વયં પતિનું વર્ણન કરો. જેવી આજ્ઞા કહી સાવિત્રીએ પિતાની વાત માની લીધી અને યાત્રા માટે નીકળી. રાજર્ષિઓના સુંદર તપોવનમાં ગઈ. વૃદ્ધ મહર્ષિઓના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને સમસ્ત આશ્રમ અને તીર્થોમાં ફરીને પાછી ઘેર આવી. ત્યાં તેણે પોતાની સામે આસન પર બિરાજમાન દેવર્ષિ નારદને જોયા અને પ્રણામ કરી કહ્યું, પિતાજી, સાસ્વત દેશમાં એક ધર્માત્મા ક્ષત્રિય રાજ્ય કરતા હતા. તેમનું નામ દ્યુત્સેન છે. તેઓ દેવવશ અંત થઈ ગયા છે. તેમનો સામંત રૂકમી પહેલેથી જ તેમની સાથે વેર રાખતો હતો. તેણે આ મોકો જોઈને રાજ્ય છીનવી લીધું છે. રાજા દ્યુમત્સેન પોતાની પત્નીની સાથે વનમાં ચાલ્યા ગયા. તેમની પત્નીના ખોળામાં એક નાનું બાળક પણ હતું. રાજાનો તે પુત્ર વનમાં જ મોટો થયો. તે પરમ ધર્માત્મા છે. તેનું નામ સત્યવાન છે. સત્યવાન જ મારા મનને અનુકૂળ પતિ છે. હું જેમને પ્રાપ્ત કરવા ચાહું છું. નારદજીએ કહ્યું કે રાજન, સાવિત્રી હજી બાળક છે ત્યારે તેણે ગુણવાન સત્યવાનનું વર્ણન કર્યું. તેના પતિ સત્યભાષી છે, તેની માતા પણ સત્યભાષી છે અને તે સ્વયં પણ સત્ય બોલે છે. તેથી મુનિઓએ તે રાજકુમારનું નામ સત્યવાન રાખ્યું છે. સત્યવાનને અશ્વ બહુ પ્રિય છે. તે માટીના અશ્વ બનાવ્યા કરે છે અને અશ્વના ચિત્ર પણ બનાવે છે. તેથી તેનું બીજું નામ ચિત્રશ્વ છે. પરંતુ તેનું વર્ણન કરીને સાવિત્રીએ બહુ મોટું કષ્ટ વહોરી લીધું છે. દ્યુત્સેનના તે પુત્ર શિક્ષા, દાન અને ગુણોમાં દેવતાઓ જેવા છે. ઉશીનર રાજા શિબી જેવો સત્યવાદી અને બ્રાહ્મણ ભક્ત છે. યયાતિ જેવા ઉદાર, ચંદ્રમા જેવો સુંદર, અશ્વિની કુમાર સમાન રૂપવાન તથા અતિશય બળવાન છે. પરંતુ તેમાં એક દોષ છે. આથી 1 વર્ષ પૂરું થતાં તેનું આયુષ્ય સમાપ્ત થઈ જશે અને તે પોતાનું શરીર ત્યાગી દેશે. નારદજીની આ વાત સાંભળી રાજાએ કન્યાને કહ્યું, બેટી સાવિત્રી, જાઓ, બીજા કોઈ શ્રેષ્ઠ પતિનું વર્ણન કરો. આ સત્યવાન તો 1 જ વર્ષમાં શરીર ત્યાગી દેશે. સાવિત્રી બોલી, પિતાજી, રાજાઓ કોઈ વાત એક જ વાર કહે છે. વિદ્વાન પુરુષ પણ એક જ બોલે છે અને કન્યાઓનું દાન પણ એક જ વખત આપવામાં આવે છે. આ ત્રણેય વાતો એક જ વાર થાય છે. સત્યવાન દીર્ઘાયુ હોય કે અલ્પાયુ, ગુણવાન હોય કે ગુણહીન, તેનું એક વાર મેં વર્ણન કરી લીધું. હવે તે મારા પતિ થઈ ગયા, તેથી બીજા કોઈનું વર્ણન નહીં કરું. પહેલાં મનથી નિશ્ચય કરીને જ વાણી દ્વારા કોઈ વાત કહેવામાં આવે છે અને પછી તેને કાર્યરૂપે પરિણીત કરવામાં આવે છે. મેં પણ આ કર્યું છે. આ વિષયમાં મારું મન જ પ્રમાણ છે. નારદજીએ કહ્યું, રાજન, જો સાવિત્રીની આવી જ ઈચ્છા છે તો તમે પણ આ સંબંધનો સ્વીકાર કરી મને શીઘ્ર એના લગ્ન કરી નાખો. તમારી પુત્રીના લગ્નમાં કોઈ વિઘ્ન આવવું ન જોઈએ. આમ કહીને નારદજી સ્વર્ગમાં ચાલ્યા ગયા. રાજાએ ઉત્તમ મુહૂર્તમાં વેદોના પારગામી બ્રાહ્મણો દ્વારા કન્યાનું બધું વૈવાહિક કાર્ય સંપન્ન કરાવ્યું. સાવિત્રી પણ મનવાંછિત પતિને પ્રાપ્ત કરીને બહુ પ્રસન્ન થઈ. આ પ્રમાણે તે આશ્રમમાં નિવાસ કરતા તે ત્રણેયનો થોડો સમય વ્યતીત થયો. સાવિત્રી દિવસ રાત ચિંતિત રહેતી હતી. નારદજીએ જે વાત કરી હતી તે સાવિત્રી ભૂલતી ન હતી. તેણીએ મનમાં જ હિસાબ કરીને જાણી લીધું કે આજથી ચોથા દિવસે મારા પતિનું મૃત્યુ થવાનું છે. ત્યાર પછી તેણે ત્રિરાત્રિ વ્રતનો આરંભ કર્યો. તે પૂર્ણ કરીને સાવિત્રીએ સ્નાન કર્યું અને દેવતા પિતરોનું તર્પણ કરી તેણે સાસુ સસરાના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યાર પછી સત્યવાન હાથમાં ધૂળસો લઈને વનમાં ગયા. સાવિત્રી પાછળ ગઈ. સત્યવાન શીઘ્રતાપૂર્વક ફળ, ફૂલ, સમિધા અને કુશા એકત્ર કરી સૂકા લાકડાનો એક ભારો બાંધ્યો. ત્યાર પછી તે વડની ડાળીને હાથમાં પકડીને બોલ્યા, પ્રિય, મારા માથામાં બહુ દર્દ થઈ રહ્યું છે. ક્ષણવાર તમારા ખોળામાં માથું મૂકીને સૂવા ચાહું છું. સાવિત્રી બોલી, મહાબાહુ, આવો, વિશ્રામ કરો. થોડીવાર પછી આપણે આશ્રમ જઈશું. ત્યાર પછી સાવિત્રીના ખોળામાં માથું મૂકી સત્યવાન જેવા પૃથ્વી પર સૂતા તે સમયે સાવિત્રીએ એક પુરુષને જોયા, જે કાળા અને પીળા રંગના દેખાતા હતા. માથા પર મુગટ અને અંગો પર પીતાંબર ધારણ કરેલા હતા. સાક્ષાત સૂર્ય જેવા શોભાયમાન હતા. સાવિત્રીએ તેમને પ્રણામ કરી મધુર વાણીમાં પૂછ્યું કે તમે કોણ છો? દૂર જ રહો. પતિ ભક્તિના પ્રભાવથી મને કોઈ ધર્મથી ચ્યુત કરી શકતું નથી. પ્રજ્વલિત અગ્નિશિખાની જેમ મારો સ્પર્શ પણ
સ્પર્શ પણ કરી શકતો નથી. યમે કહ્યું કે પતિવ્રતે હું સર્વનું સંયમ કરનાર યમ છું. તમારા પતિનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું છે. મારા દૂત તમારી પાસેથી આને લઈ જવામાં અસમર્થ છે, તેથી હું પોતે આવ્યો છું. તેમના આ પ્રમાણે કહેવાથી સત્યવાનના શરીરના અંગૂઠા જેટલો એક પુરુષ બહાર નીકળ્યો, જે પાસથી બાંધેલો હતો. સાવિત્રી તેને જોયો અને સ્વયં પણ યમરાજની પાછળ પાછળ ચાલવા ગઈ. પતિવ્રતના પ્રભાવથી તેને ત્યાં જવામાં કોઈ શ્રમ થતો નહોતો. ત્યારે યમરાજે કહ્યું કે સાવિત્રી, તું બહુ દૂર આવી ગઈ છે, હવે પાછી જા. આ માર્ગ પર કોઈ જીવતો મનુષ્ય જતો નથી. સાવિત્રી બોલી, ભગવાન, મને ચાલવામાં ન તો પરિશ્રમ થાય છે અને સંકોચ પણ. એકમાત્ર પતિ સિવાય સ્ત્રી માટે બીજું કોઈ અવલંબન નથી. આ પ્રમાણે બીજી પણ કેટલીક ધર્મયુક્ત મધુર વાતો સાંભળી સૂર્યનંદન યમ સાવિત્રી પર બહુ પ્રસન્ન થયા અને કહ્યું, દેવી, તમારું કલ્યાણ થાવ, તમે કોઈ વરદાન માગો. ત્યારે સાવિત્રીએ વિનયપૂર્વક 5 વરદાન માગ્યા. મારા મહાત્મા સસરાને નેત્ર પ્રાપ્ત થાય, તેમનું ગુમાવેલું રાજ્ય મળી જાય, મારા પતિ જીવતા થાય, નિરંતર તેમની ધર્મની વૃદ્ધિ થાય તથા મારા પુત્રહીન પિતાને પુત્રની પ્રાપ્તિ થાય. ધર્મરાજે વરદાન આપી તેને મોકલી પતિ પ્રાપ્ત કરી સાવિત્રી પ્રસન્ન થઈ ગઈ. તે હવે સ્વસ્થ થઈને પતિની સાથે આશ્રમ પર ગઈ. જ્યેષ્ઠ પૂર્ણિમાએ તેણે આ વ્રત કર્યું હતું, તેથી તેની સૌભાગ્યની રક્ષા થઈ. પાર્વતીએ પૂછ્યું કે મહેશ્વર, સાવિત્રીએ જે વ્રતનું પાલન કર્યું તે કેવું છે, તે કહેવાની કૃપા કરો. મહાદેવજીએ કહ્યું કે દેવેશ્વરી પતિવ્રતા સાવિત્રીએ જે વ્રતનું પાલન કર્યું તેનું વર્ણન કરું છું, સાંભળો. જ્યેષ્ઠ શુક્લ ત્રયોદશીએ દાંતણ કરીને સ્નાન કર્યા પછી ત્રિરાત્રિ ઉપવાસનો નિયમ લેવો. જે સ્ત્રી ત્રિરાત્ર કરવામાં અસમર્થ હોય તેણે સંયમપૂર્વક ત્રયોદશી, નક્તવ્રત, ચતુર્દશી, અયાચિત વ્રત અને પૂર્ણિમાએ ઉપવાસ કરો. દરરોજ તળાવ, નદી અથવા ઝરણામાં સ્નાન કરવું. જો પાંડુકૂપમાં સ્નાન કરી શકાય તો બધામાં સ્નાન કર્યાનું ફળ મળી જાય. વિશેષ કરીને પૂર્ણિમાએ સરસવ, માટી અને જળથી સ્નાન કરવું જોઈએ. એક પાત્રમાં રેતી ભરી તેની ઉપર 2 વસ્ત્રથી વીંટાળેલું વાંસનું પાત્ર મૂકવું અને તેમાં સોનું, ચાંદી અથવા માટીની બનેલી સાવિત્રી દેવી અને બ્રહ્માજીની સ્વર્ગશોભિત પ્રતિમા સ્થાપિત કરવી. પછી તે પ્રતિમા ઉપર 2 લાલ વસ્ત્ર ચડાવવા અને યથાશક્તિ તે બંને વિગ્રહોની પૂજા કરવી. ચંદન, સુગંધિત પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તુરિયા અને અંધેડાનું ફૂલો, કોળું, કાકડી, નાળિયેર, દાડમ, જાંબુ, લીંબુ, નારંગી, ફણસ, ખાંડ, ગોળ, મીઠું તથા સપ્તધાન વગેરે વસ્તુઓ વાંસના પાત્રમાં મૂકી અર્પણ કરવી. કંઠસૂત્રને કેસર અને કંકુથી રંગી લેવું. ત્યાર પછી મંત્રોચ્ચારપૂર્વક પૂજન કરવું. મંત્ર આ પ્રમાણે છે: ઓકારં પૂર્વિકે દેવી વીણા પુસ્તક ધારિણે દેવાંબિકે નમસ્તુભ્યં એવ પ્રયચ્છ મે. વીણા અને પુસ્તક ધારણ કરનારા સચ્ચિદાનંદમયી માતા સાવિત્રી દેવી, તમને નમસ્કાર છે. તમે મને સૌભાગ્ય પ્રદાન કરો. આ પ્રમાણે પૂજા પ્રાર્થના કરી વાજિંત્રો, ગીત, નૃત્ય સાથે જાગરણ કરવું. બ્રાહ્મણને બોલાવી સાવિત્રીની કથા વંચાવવી. બ્રહ્મા સાવિત્રીના લગ્ન કરાવવા. બધી સામગ્રી બ્રાહ્મણને દાનમાં આપી દેવી. ગરીબ બ્રાહ્મણને સાવિત્રીની પ્રતિમાનું દાન કરવું. તે રાત્રે બ્રાહ્મણ દંપતીને નિમંત્રિત કરી પ્રાતઃકાળ વટવૃક્ષ નીચે સાવિત્રીની સન્મુખ ભોજન કરાવવું. ત્યાં એક બ્રાહ્મણને ભોજન કરાવવાનું અનંત ઘણું ફળ મળે છે. બ્રાહ્મણોનું ભોજન નીચે પ્રમાણેનું બનાવો. દૂધ, ઘીથી બનાવેલા માલપુઆ, અશોક વર્તક અર્થાત એક પ્રકારનું પકવાન, ઘી, ગોળનો શીરો, લાડુ આ પદાર્થોમાંથી યથાશક્તિ બનાવવું. જે સ્ત્રી સાવિત્રી વ્રત કરી આ પ્રમાણે કરે છે તેને મનોવાંછિત ફળ મળે છે. તેના વંશની વૃદ્ધિ થાય છે અને તેના કુળમાં કોઈ સ્ત્રી વિધવા થતી નથી. આ ઉપરાંત પિતૃઓ માટે પિંડદાનપૂર્વક શ્રાદ્ધ કરવું. આનાથી પિતૃઓના આશીર્વાદ મળે છે એવું બ્રહ્માજીનું કથન છે. પોતાના ઘરમાં શ્રાદ્ધ કરવા કરતાં તીર્થમાં કરવાથી 8 ગણું ફળ મળે છે. પિતૃઓનું શ્રાદ્ધ એકાંતમાં અને ગુપ્ત હોવું જોઈએ. તે જ પિતૃઓ માટે તૃપ્તિદાયક હોય છે. ત્યાર પછી આવે છે શાલકંટકા દેવી, દશરથેશ્વર, ભરતેશ્વર, લિંગ ચતુષ્ટય, કુંતીશ્વર, અર્કસ્થલ તથા ત્રિસંગમ તીર્થ વગેરેનું મહત્વ. મહાદેવજી કહે છે કે પાર્વતી, ત્યાર પછી શાલકંટકા દેવી પાસે જવું. તેમનું સ્થાન સાવિત્રીથી દક્ષિણ તરફ તથા રેવંતીથી પૂર્વ દિશામાં છે. તેઓ મહાન પાપ પુંજ તથા સંપૂર્ણ દુઃખોનો વિનાશ કરનારી છે. સિદ્ધ અને ગંધર્વો પણ તેમની ઉપાસના કરે છે. તેઓ મહાપ્રચંડ દૈત્યોનો નાશ કરવાવાળી તથા મહિષાસુર મર્દિની છે. પુલસ્ત્ય પુત્ર વિશ્વાએ તેમની સ્થાપના કરી છે. માઘ માસની ચતુર્દશીએ જે તેમની પૂજા કરે છે તે પશુધનથી સંપન્ન, બુદ્ધિમાન, વિદ્વાન, લક્ષ્મીવાન અને પુત્રવાન થાય છે. ત્યાર પછી દશરથેશ્વરના દર્શન કરવા. પૂર્વકાળમાં સૂર્યવંશના ભૂષણ મહારાજ દશરથે પ્રભાસ ક્ષેત્રમાં આવીને અત્યંત ભારે તપસ્યા કરી ત્યાં એક શિવલિંગની સ્થાપના કરી મને સંતુષ્ટ કર્યો અને અત્યંત તેજસ્વી પુત્ર પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરી. ત્યારે મેં તેમને ત્રિલોક પૂજિત પુત્ર આપ્યો. તેમનું નામ શ્રીરામ હતું અને જેમનો યશ 3 લોકમાં પ્રસિદ્ધ છે. આજે પણ ત્રિભુવનના નિવાસી દેવતા, દૈત્ય, અસુર તથા વાલ્મીકી વગેરે મહર્ષિઓ જેમની કીર્તિનું ગાન કરે છે. તે શિવલિંગના પ્રભાવથી રાજા દશરથને મહાન યશ પ્રાપ્ત થયો. જે કાર્તિક માસમાં પૂર્ણિમાએ વિધિપૂર્વક ધૂપ, દીપ અને પૂજા વગેરે ઉપહારોથી દશરથેશ્વરની પૂજા કરે છે તે યશસ્વી થાય છે. તેનાથી ઉત્તર કોણમાં થોડે દૂર ભરતેશ્વર લિંગ છે. પૃથ્વી પર ભરત નામે પ્રસિદ્ધ એક રાજા થઈ ગયા જેમના નામ પરથી આ દેશનું નામ ભરત વર્ષ છે. જેમણે મારા વિગ્રહની સ્થાપના કરી હજારો વર્ષો સુધી અહીં કઠોર તપસ્યા કરી. જેથી સંતુષ્ટ થઈ મેં તેમને 8 પુત્ર અને એક યશસ્વીની કન્યા આપી. આ પ્રમાણે અભિષ્ટ મનોરથ પ્રાપ્ત કરી રાજા ભરત કૃતકૃત્ય થઈ ગયા અને ભારત વર્ષના 9 વિભાગ કરીને તેમણે તેમના પુત્રો અને પુત્રીને વહેંચી દીધા. તે
દ્વીપ તેમના નામે જ પ્રસિદ્ધ થઈ. ઇન્દ્રદ્વીપ, કુશેરુ, તામ્રપર્ણ, ગભસ્તિમાન, નાગદ્વીપ, સૌમ્ય, ગંધર્વ અને વારુણી આ 8 દ્વીપ છે અને આ કુમારી નામે પ્રસિદ્ધ 9મો દ્વીપ છે. આમાંના 8 દ્વીપ જે ઉત્તરમાં સ્થિત હતા તે સમુદ્રમાં ડૂબી ગયા. ગામ અને દેશ વગેરે સહિત સાગરમાં વિલીન થઈ ગયા. માત્ર એક કુમારી દ્વીપ જ શેષ છે. એ બિંદુસરથી લઈને સમુદ્ર સુધી દક્ષિણથી ઉત્તર સુધી ફેલાયેલા છે, જેમની લંબાઈ 9000 યોજન અને પહોળાઈ 1000 યોજન છે. જે ભરતેશ્વર લિંગનું પૂજન કરે છે તે તમામ યજ્ઞો અને દાનોનું ફળ પ્રાપ્ત કરે છે. જે કાર્તિક માસની પૂર્ણિમાએ કૃતિકા નક્ષત્રના યુગમાં ભરતેશ્વરના દર્શન કરે છે તે સ્વપ્નમાં પણ ભયંકર નરકને જોતો નથી. સાવિત્રીના સ્થાનથી પશ્ચિમ દિશામાં એક જ સ્થાન પર 4 લિંગ છે. તેમાંથી 2 શિવલિંગ તો પૂર્વમાં છે અને 2 પશ્ચિમમાં. એ ચારેયના નામ આ પ્રમાણે છે: કુશકેશ્વર, ગર્ગેશ્વર, પરુષેશ્વર અને મૈત્રેયેશ્વર. જે જીતેન્દ્રિય મનુષ્ય ભક્તિપૂર્વક આ 4 લિંગોના દર્શન કરે છે તે બધા પાતકોથી મુક્ત થઈને મારા પરમધામમાં જાય છે. વૈશાખ શુક્લ ચતુર્દશીએ ત્યાં સ્નાન કરી બ્રાહ્મણોની પૂજા કરી તેમને વરદાન કરવું. સાવિત્રીના પૂર્વ ભાગમાં ખાડાની અંદર કુંતીશ્વર નામે પ્રસિદ્ધ એક શિવલિંગ છે. જે પૂર્વકાળમાં જ્યારે પાંડવો તીર્થયાત્રાના પ્રસંગે કુંતીની સાથે પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા હતા તે સમયે કુંતી દેવી ત્યાં એક શિવલિંગની સ્થાપના કરી જે સમસ્ત પાપ ભયને દૂર કરનારું છે. જે મનુષ્ય કાર્તિક પૂર્ણિમાએ કુંતીશ્વરનું પૂજન કરે છે તે સમસ્ત કામનાઓથી સંપન્ન થઈ શિવલોકમાં સન્માનિત થાય છે. કુંતીશ્વર લિંગના દર્શનથી મન, વાણી અને ક્રિયા દ્વારા કરેલા સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. પાર્વતી ત્યાંથી અગ્નિકોણમાં સમસ્ત પાતકોનો નાશ કરનારું પુણ્યતીર્થ અર્ક સ્થળ છે. તે તેના દર્શન કરનાર મનુષ્ય 7 જન્મ સુધી દરિદ્ર થતો નથી તથા તેના 18 પ્રકારના કુષ્ઠ નષ્ટ થઈ જાય છે. તેથી 7મના દિવસે ત્રિસંગમ તીર્થમાં સ્નાન કરીને પુણ્યવાન પુરુષે તેમનું પૂજન અવશ્ય કરવું જોઈએ. સિદ્ધેશ્વરથી દક્ષિણ ભાગમાં 3 ધનુષના અંતરે મંડેશ્વર લિંગ છે. જે માઘ માસની ચતુર્દશીએ જીતેન્દ્રિય થઈને તેની પૂજા કરી ત્યાં રાત્રિ જાગરણ કરે છે તે યમલોકમાં જતો નથી. ત્યાં જ પુષ્પદંતે કઠોર તપસ્યા કરીને એક શિવલિંગની સ્થાપના કરી જેના દર્શન કરીને પ્રાણી જન્મ મૃત્યુમય સંસારથી મુક્ત થઈ જાય છે અને આ લોક તથા પરલોકમાં મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. સિદ્ધેશ્વરની પાસે થોડે દૂર પૂર્વ તરફ ક્ષેત્રપેશ્વર નામનું લિંગ છે. શુક્લ પક્ષની પંચમીએ તેમના દર્શન કરવાથી મનુષ્યને કદી સાપ કરડતો નથી. સરસ્વતી, હિરણ્ય અને સમુદ્રનો સંગમ દેવતાઓ માટે પણ દુર્લભ છે. તેનું નામ મિશ્ર તીર્થ છે. ત્યાંનું જળ બધા જળમાં પ્રધાન છે તેથી તે ઉત્તમ તીર્થ છે. સૂર્યગ્રહણ આવે ત્યારે તેનું મહત્વ કુરુક્ષેત્રથી પણ વધી જાય છે. તે સ્થાન પર કરેલા જપ અને દાન અનંત ગણું ફળ આપે છે. મંકીશથી પશ્ચિમ ભાગમાં કૃતમસ્વર તીર્થ સુધી 10 કરોડ તીર્થોનો નિવાસ છે. તેમાં રહેનારા જીવજંતુ, કીટ પતંગ પણ સ્વર્ગલોક ચાલ્યા જાય છે. પછી સૂચિતવાળા પુરુષ માટે તો કહેવું છું. કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ત્યાં સ્નાન કરી જે પિતૃઓનું તર્પણ કરે છે તેના પિતૃઓ ત્યાં સુધી તૃપ્ત રહે છે જ્યાં સુધી આકાશમાં સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રો રહે છે. આ ત્રિસંગમ તીર્થ મોટા મોટા પાતકોનો નાશ કરનારું છે. ત્રિસંગમની પાસે જ મંકેશ્વર લિંગ છે. પ્રાચીન કાળમાં મંકી નામના એક મહર્ષિ થઈ ગયા. તેમણે મારા વિગ્રહની સ્થાપના કરીને 10,000 વર્ષથી અહીં ઘોર તપસ્યા કરી હતી. તેથી સંતુષ્ટ થઈને મેં તેમને વરદાન આપ્યું. ત્યારથી તે શિવલિંગનું નામ મંકેશ્વર થયું. જે માઘ માસની 13 અને 14 જે પંચોપચારથી મંકેશ્વરનું પૂજન કરે છે તે મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે દેવમાતા, શેષ સ્થાન, પ્રભાસ પંચક, રુદ્રેશ્વર, મહાશ્મશાન તથા સરસ્વતી નદી અને સંગમમાં સ્નાનનું મહત્વ. મહાદેવજી કહે છે કે પાર્વતી મંકેશ્વરથી નૈઋત્ય કોણમાં દેવમાતાનું સ્થાન છે. તેઓ ગૌરી રૂપ ધારણ કરીને ત્યાં રહે છે. સરસ્વતી દેવીનું નામ ત્યાં દેવમાતા છે. તેમણે વડવા નળથી દેવતાઓની માતાની જેમ રક્ષા કરી તેથી તેમને દેવમાતા કહે છે. જે પતિવ્રતા સ્ત્રી અથવા પુરુષ માઘ માસની ત્રીજની દિવસે તેમની પૂજા કરે છે તે બધા અભિષ્ટ ફળને પ્રાપ્ત કરે છે. જે ત્યાં સાકરયુક્ત ખીર વગેરેથી બ્રાહ્મણ દંપતીને ભોજન કરાવે છે તે 1000 ગૌરી કન્યાઓને ભોજન કરાવેનું ફળ પ્રાપ્ત કરે છે. નાગરાદિત્યથી પૂર્વ દિશામાં મિત્રવનની અંદર જ્યાં બલભદ્રજીએ શરીર છોડ્યું હતું તે શેષ સ્થાન કહેવાય છે. તેને નાગસ્થાન પણ કહે છે. જે પુરુષ ત્રિસંગ તીર્થમાં સ્નાન કરી પંચમી ઉપવાસ કરીને નાગસ્થાનની પૂજા કરે છે તથા શ્રાદ્ધ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. નાગસ્થાનથી પશ્ચિમ દિશામાં પ્રભાસ પંચક નામે સ્થાન છે. જે પરમ પુણ્યમય આદિ તીર્થ છે. તેના પશ્ચિમ ભાગમાં પ્રભાસ ક્ષેત્ર છે. તેના દક્ષિણ ભાગમાં વૃદ્ધ પ્રભાસ છે. તેનાથી દક્ષિણમાં જલ પ્રભાસ છે. તેનાથી દક્ષિણે મહાપ્રભાસ છે. ત્યાર પછી કૃતિસ્મર પ્રભાસ છે જ્યાં સ્મશાન ભૈરવ છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ 5 પ્રભાસોના દર્શન કરે છે તે જરા મૃત્યુથી રહિત પરમ પદને પામે છે. પ્રભાસ 3 લોકમાં પ્રસિદ્ધ આદિતીર્થ છે. તે દેવતાઓ માટે પણ દુર્લભ તથા મહાપાતકોનું નાશક છે. પ્રભાસમાં અમાવસ્યા 1 રાત્ર વ્રત રાખનાર પુરુષ બધા પાતકોથી મુક્ત થઈને શિવલોકમાં થઈ જાય છે. પુષ્કરમાં સ્નાન કરે છે તેના 7 જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. આદિ પ્રભાસની આગળ 3 ધનુષના અંતરે રુદ્રેશ્વર લિંગ છે. જ્યાં
રુદ્રે ધ્યાન લગાવીને પોતાના તેજને સ્થાપિત કર્યું છે. તેના દર્શન પૂજન કરીને મનુષ્ય મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. કૃતિસ્મરથી લઈને મંકીશ્વર સુધી મહાશ્મશાન છે જે પુનર્જન્મનું નિવારણ કરનારું છે. તે સ્થાન પર મૃત્યુ પામનારા શરીરનો અગ્નિદાહ કરવો જોઈએ. તે કર્મબીજ માટે ઉસર ક્ષેત્ર મનાય છે. તે મને સદા બહુ પ્રિય છે. હું કાલ્પાંતમાં પણ તેનો ત્યાગ કરતો નથી. મારા માટે આ વિમુક્ત ક્ષેત્રથી પણ વધારે પ્રિય છે. સરસ્વતીનું જળ સ્વયં પવિત્ર છે. તેમાં ગમે ત્યાં સ્નાન કરી શકાય છે, પરંતુ સરસ્વતી અને સમુદ્રનો સંગમ તો દેવતાઓ માટે પણ દુર્લભ છે. બધી નદીઓમાં સરસ્વતી નદી પુણ્યપ્રદ છે તથા સમસ્ત લોકોને સુખદાયી છે. સરસ્વતીનું સેવન કરી સ્વર્ગમાં પહોંચેલા મનુષ્ય સદા માટે શોક મુક્ત થઈ જાય છે. સરસ્વતીનું પાવન જળ પુણ્યાત્માને પુરુષને પ્રાપ્ત થાય છે. વૈશાખની પૂર્ણિમા તથા ચંદ્રગ્રહણના અવસર પર તે ત્રણેય લોક માટે પણ દુર્લભ છે. જો સોમવતી અમાવસ્યાએ ત્યાં સ્નાનનો સુયોગ મળી જાય તો 100 કરોડ પર્વો સાથે શું પ્રયોજન? મનુષ્યના અસ્થિ જ્યાં સુધી સરસ્વતીના જળમાં રહે છે તેટલા હજાર વર્ષ તે મારા લોકમાં સન્માનિત થાય છે. જે સમર્થ હોવા છતાં પણ પ્રભાસ તીર્થમાં સરસ્વતીના દર્શન નથી કરતા તેમને જન્માંત અને પંગુ માનવું જોઈએ. તે દેશ, તે તીર્થ, તે આશ્રમ તથા તે પર્વત ધન્ય છે જેમાંથી પસાર થઈને શ્રેષ્ઠ સરસ્વતી નદી નીકળે છે. જેમણે ત્રિભુવનને પવિત્ર કરનારી પુણ્યપ્રદ સરસ્વતીનું શરણ લીધું છે તેઓ સંસારરૂપી કીચડની દુર્ગંધને ફરી સૂંઘતા નથી. પ્રભાસ તીર્થમાં સરસ્વતી નદી સ્વર્ગની સીડી છે. સરસ્વતીના દર્શનથી મનુષ્ય રાસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. સરસ્વતી વધીને બીજું કોઈ તીર્થ ન થયું ન થશે. જ્યાં સરસ્વતીનું જળ સમુદ્રની લહેરોથી વ્યાપ્ત રહે છે તે સંગમમાં જે મનુષ્ય સ્નાન કરશે તેઓ પ્રત્યેક યુગમાં ઐશ્વર્યવાન થશે. જે મનુષ્યનું શરીર સરસ્વતીના જળથી પવિત્ર થાય છે તે ધન્ય છે. તે મુનિ છે અને તેમનો જ નિર્મળ યશ સર્વત્ર પ્રસરી રહ્યો છે.